હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે મગની મોગર દાળ અને મેથીની મસ્ત ટેસ્ટી સબ્જી કહો કે શાક કહો, તો શાક જ કહેવાય ને ફ્રેન્ડ. આની વડી બનાવીશું મેથી નાખીને, અને પછી એનું શાક બનાવીશું. વડી કહો, ઢોકળી કહો, અલગ અલગ નામ હોતા હોય આપણી ગુજરાતી ડીશોના. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. મેં લીધી છે મગની દાળ પલાળીને. અડધો કલાક પહેલા પલાળ દેશો તો બી મસ્ત પલળી જશે, અને સવાર 4-5 કલાક પલાળશો તો સૌથી સારું. તો થોડું ચીકણી નહીં પડે, મજા આવશે શાક બનાવવામાં. મેં સવાર વહેલી પલાળી દીધી હતી. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મસ્ત પલળી ગઈ છે. આમ દબાવો એટલે ને જાતે જ કટકા થઈ જાય, અને વધારે પડે ને એટલે આમ તમે દબાવો તો વ્યવસ્થિત મેં બાફ્યા વગર બી તમને એકદમ સોફ્ટ લાગશે. ચલો મેં એને મિક્સરમાં પીસી લીધી છે. એકદમ મસ્ત સ્મૂથ પીસાઈ જશે. બને ત્યાં સુધી ઓછા પાણીમાં પીસવાની. હવે આપણે એમાં એને મસાલા કરીશું. ચલો તો દાળ પીસી લીધી છે, એમાં થોડું મીઠું એડ કરીશું, અને થોડું મસાલો અને લીલું લસણ એડ કરીશું. આ વડી ખાવાની તમને બહુ જ મજા આવશે. તળ્યા વગરની વડી છે, પાણીથી બનાવીશું તો તમને બી એમ ઓછા તેલમાં કે ઓછા. પહેલાં આપણે એમાં મસાલા કરી દઈએ, પછી હું તમને પ્રોપર બતાવું એટલે તમને આઈડિયા આવે. હવે આને ફીણીશું જ્યાં સુધી એનો કલર થોડો ચેન્જ ના થઈ જાય ફ્રેન્ડ. એકદમ ફોરો ફૂલ ખાલી મીઠું, મેથી અને લીલું લસણ જ એડ કર્યું છે. મેં બીજું કંઈ એડ કર્યું નથી. સારું એવું મેં ફીણી લીધું છે. થોડું મારે પતળું થઈ ગયું છે, તમે બને ત્યાં સુધી થોડું જાડું રાખજો, એટલે અંદર આપણે ભજીયા ટાઈપ મૂકીએ ને તો એકદમ પેલું ના થઈ જાય, મૂકતા ફાવે, બેલેન્સ કરીએ પણ એવું રાખજો. ચલો હવે એનો વઘાર કરી દઈએ આપણે. તેલ વધારે નથી લીધું, 1 ચમચો ભરીને જ લીધું છે. રાઈ જીરું તમને જેનો વઘાર ભાવતો હોય એ લઈ લેવાનું. અને રહીમાં થોડું મીઠું પડી ગયું છે એટલા, અને મરચું પડી ગયું છે. મેં લીધી છે હિંગ. બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ તમને. આ એક છે તજ, અને એક કરતો તમાલપત્ર. એડ કરીશું ડુંગળી. જો ડુંગળી ના ખાતા હોય તો એટલું ટામેટું લઈએ. તો લસણ ને ડુંગળી ના ખાવું હોય તો એના વગર બી તમે મસ્ત બનાવી શકો. હવે આપણે એમાં હળદર ને મીઠું એડ કરીશું એટલે આપણી ડુંગળી ફટાફટ ચડી જાય. કોઈ શાક ઘરે ના હોય એને બનાવવું હોય તો આ એક ટેસ્ટી છે, હેલ્ધી છે, સાથે સાથે પ્રોટીનવાળું છે. એટલે મતલબ મગની દાળમાં સારું એવું હોય છે પ્રોટીન. કારણ કે આપણે એને તળવાના કે એવું કરવાના નથી, બાફવામાં જ આવશે, એટલે એના બધા જ ગુણ સચવાઈ રહેશે. થોડી ડુંગળી બ્રાઉન રંગની થવા આવે, થોડું આજુબાજુ તેલ છોડવા લાગે એટલે અંદર એડ કરી દેવાનું ટામેટું, એટલે બંને ભેગું ચડી જાય. પલ્પ કરવો તો કરી શકવાનો, પણ પલ્પ કરતાં તમને આ ખાવામાં વધારે મજા આવશે. આપણી ટેસ્ટ અલગ લાગશે પ્યુરીનો. હવે આને આપણે 5 મિનિટ જ્યાં સુધી મેશ ન થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું. જેટલું મેશ થાય એટલું ચમચાથી કરી દેવાનું. ચડી ગયું છે, પણ આપણે થોડું ગ્રેવી જેવું જોઈએ છે, મતલબ એકદમ ભાગી જાય ને એવું. હવે આપણે એમાં મસાલા કરીશું. કે જ્યારે આપણે અંદરથી પાણી રેડીએ ને તો આપણને એક થિકનેસ જેવું લાગે. મરચું જે રીતે ખાતા હોય એ રીતે, ગરમ મસાલો, હળદરને તો આપણે નાખીશું, ખાલી થોડું વધારે પડતું મીઠું. હવે જ્યારે આમાંથી જ્યારે એમ લાગે કે તમને તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણે આગળની પ્રોસેસ કરીશું, પણ 1 ટીસ્પૂન જેટલું હું એમાં પાણી એડ કરીશ. પ્રોપર મસાલા બી ભરી છે, અને થોડું હજુ જાડી ગ્રેવી કરવા માટે આપણને પ્રોપર. હવે તમને ચડીને તેલ છૂટું પડશે ને એટલે પ્રોપર ખબર પડશે મસાલાની.
દેખ્યું, તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે ગ્રેવી આપણી પ્રોપર ચડી ગઈ છે. જો તમે આપણે 1 મિનિટ ગેસ ફૂલ રાખશો ને એટલે તમને આજુબાજુથી તેલ છૂટું પડશે એવું લાગશે. મસ્ત છે ને. હવે ગેસ કરી દઈશું બંધ અને 1 મિનિટ એને ઠરવા દઈશું, કારણ કે આપણે અંદર એડ કરવું છે દહીં 2 ચમચી. પણ આલુ ગરમમાં નહીં કરીએ, ફાટી જાય. થોડું ઠંડુ થાય ને પછી જ કરીશું. અડધી ચમચીથી થોડું વધારે જીરું એડ કરીશું. મગની દાળ છે ને એટલે બધું મસ્ત લાગશે. હવે એડ કરીશું 3 થી 4 ચમચી જેટલું ફ્રેન્ડ દહીં. હલાય જવાનું એટલે ફાટે નહીં. પ્રોપર ગેસ બંધ જ રાખવાનો. દહીં પાછું મોડું લેજો, બહુ ખાટું ના લેતા. હવે ગેસ ચાલુ કરી દઈશું આપણે અને આને બી મસ્ત દહીં બી ગ્રેવી તેલ છોડે ને ત્યાં સુધી એને ચડવા દઈશું. બેટા ફરીથી તેલ છૂટું પડી ગયું છે, દહીં બી બરાબર ચડી ગયું છે, ગ્રેવી બી મસ્ત થઈ ગઈ છે. હવે એડ કરીશું આપણે અડધોથી પોણો કપ ગ્લાસ જેટલું પાણી. આ ઉકળે પછી આપણે એમાં આપણી વડી મૂકીશું. પાણી થોડું આમાં વધારે જ જોઈશે ફ્રેન્ડ. ચલો, પાણી બી ઉકળી ગયું છે અને આપણું મગની દાળનું ગોળ બી તૈયાર છે. તો આ રીતે એને એક નાના ભજીયાની જેમ મૂકીશું અંદર. બતાવું તમને પ્રોપર. જેમ આપણે તેલમાં ભજીયા ઉતારીએ એ રીતે નાની વડી જેવું મગની દાળ. એટલે કોઈને ચણાની દાળ ના ખાતા હોય ને એના માટે બી બેસ્ટ ઓપ્શન છે અને નડે બી નહીં. એ રીતે આપણે અલગ અલગ આ રીતે વડી મૂકી દઈશું. વડી કહો, ભજીયા કહો, મગની દાળના, જે બી નામ આપવું હોય. અને ગેસ કરી દઈશું ધીમો. એટલે મસ્ત જ્યારે ચડી જશે ને એટલે પ્રોપર ઉપર આવશે. જેટલો તમને ટેસ્ટ ભાવે એ પ્રમાણે તમારે મૂકી દેવાનું છે. પાણીમાં તળેલા વડા તૈયાર થશે. અત્યારે બિલકુલ એને હલાવવાનું નહીં. સોફ્ટ હોય ને એકદમ, ઢાંકી અને એને 10 મિનિટ સુધી ધીમા તાપે આપણે બફાવા દઈશું. જો 10 મિનિટ મેં ઢાંકી રાખી અને એકદમ એટલી મસ્ત સોફ્ટ વડી તૈયાર થાય છે ને. હું તમને બતાવું. દેખાય છે? મેં નાની મૂકી હતી. તમારે મોટા મૂકવો હોય ને તો બી તમે મૂકી શકો ફ્રેન્ડ. બહુ જ મસ્ત તમને ખાવાની મજા આવશે. નાની મોટી સાઈઝ તમારી રીતે તમારે નક્કી કરવાની. બાકી આજુબાજુ ટામેટાનો પલ્પ હશે, મરચું, લસણ, મેથી, એટલી સાદી બી તમે બનાવી શકો. હવે આના ઉપર આપણે કોથમીર, હજુ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. તો તમને ખાલી વડી બતાવી. ચલો ફ્રેન્ડ, ચેક કરી લઈએ. જો મસ્ત તેલ છૂટું પડવા લાગ્યું છે અને વડી બી તમને પ્રોપર દેખાતી હશે છે અને સોફ્ટ બી એટલી બનશે ફ્રેન્ડ. મોગર દાળ છે, અંદર મેથી છે, લસણ છે. જો 2 મિનિટ ઢાંકી દઈશું. ચલો ફ્રેન્ડ, ગેસ કરી દઈશું બંધ. મસ્ત સ્મેલ આવી રહી છે ફ્રેન્ડ. આપણી મગની દાળની મેથી લસણની વડી બનીને તૈયાર છે. તમને પ્રોપર દેખાતું હશે શાક. મેં મસ્ત સોફ્ટ રાખ્યું હતું, ઢીલું રાખ્યું હતું એટલે મારી વડી મસ્ત સોફ્ટ બની. તમારે થોડી કડક બનાવી હોય ને તો થોડો લોટ થીક રાખવાનો છે. ગ્રેવી ઉપર લઈ લઈશું. જે રીતે તમારે ખાવી હોય એ રીતે લઈ લેવાની. અને પછી જ્યારે એવું લાગે કે આ મોડા ખાવું છે તો તમે ગરમ પાણી રેડીને બી સરસ મસ્ત રસો કરી શકો ફ્રેન્ડ. અને ઉપરથી લેવાની કોથમીર. આ છે આપણું મોગર દાળની કોથમીર અને લસણિયા વડીનું શાક તૈયાર. ટ્રાય કરજો ફ્રેન્ડ એકવાર. બહુ જ મસ્ત બને છે. તમને પોતાને બી મજા આવશે.
મળીએ આગળના નવા બ્લોગમાં. ફ્રેન્ડ બહુ જ મસ્ત બન્યું છે. બાય.